દશેરા પહેલા વડોદરામાં ફાફડા જલેબીના વિક્રેતાને ત્યાં તપાસ. વડોદરા આરોગ્ય વિભાગની ટીમોએ ચેકિંગ શરૂ કર્યું. ભાયલીના જગદીશ ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગ. અનેક ઠેકાણેથી ફાફડા જલેબીના સેમ્પલ લઈ અને પરીક્ષણમાં મોકલાયા. સ્વચ્છતા ન જાળવનારા વેપારીઓને શેડ્યુલ 4ની નોટિસ પણ આપવામાં આવી છે. આવતીકાલે દશેરાના તહેવારને લઈ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અનેક દુકાનોમાં આરોગ્ય વિભાગ પહોંચી રહ્યો છે. આપ જોઈ શકો છો તેના અહીંયા જે પ્રમાણપત્રો છે, જે રજિસ્ટ્રેશન છે તે પણ જોવામાં આવી રહ્યું છે. તો સાથે જે ફાફડા જલેબી ખૂબ મોટી સંખ્યામાં કહી શકાય કે થોકબંધ ફાફડા જલેબી બનતું હોય છે. અહીંયા જે વડોદરા કોર્પોરેશન તંત્રના આરોગ્ય અમલદાર અહીંયા પહોંચ્યા છે. પેકિંગમાં છે, એટલે પહેલાં બની ગયું છે, પેકિંગ થયું છે, એની ઉપર તારીખ પણ લગાવવામાં તો આવી જ છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે આ વિક્રેતાઓ ફાફડા જલેબી બનાવતા હોય છે, આપ જોઈ શકો છો જલેબી પણ છે અને અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે અહીંયાથી સેમ્પલ લેવાશે, સ્વચ્છતા છે કે નહીં તેની પણ જે શેડ્યુલ 4ની નોટિસ પણ અપાઈ રહી છે, સેમ્પલો લેવાઈ રહ્યા છે. પરંતુ જે વડોદરા શહેરીજનો હજારોની સંખ્યામાં કહી શકાય કે તમામ જગ્યાએ પહોંચી અને ખરીદી કરતા હોય છે. પરંતુ તે બાદ શું, મંગુભાઈ આપણી સાથે છે. મંગુભાઈ, સેમ્પલો લેવાની શું પ્રોસિજર, કેમ કે તહેવાર છે, કઈ કઈ કાળજી રાખવામાં આવે છે? ખાસ કરીને જે ખાદ્ય પદાર્થો તમે લો છો ટેસ્ટિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલો છો, પણ કઈ કયા વિષયો તેમાં તમે ધ્યાન રાખો? એમાં શેડ્યુલ 4નું પાલન થાય છે કે નહીં, પછી નમૂનાઓ લેબમાંથી રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી થતી હોય છે કાયદા મુજબની. વડોદરા શહેરમાં જે દશેરાને લઈને આજે ક્યાં ક્યાં આ પ્રકારના તમારા ચેકિંગ ચાલી રહ્યા છે? દરેક વોર્ડમાં અલગ અલગ પોતપોતાના જે વોર્ડ સોંપવામાં આવ્યા છે, વોર્ડમાં કામગીરી કરવા માટે જશે 8 ફૂડ સેફ્ટી ઓફિસર. ઓકે, સારું. સેમ્પલનું લઈને શું પ્રોસિજર? લેબમાં મોકલવામાં આવે છે પૂતકરણ માટે. રિપોર્ટ 14 દિવસમાં આવતો હોય છે. સારું. થોડું તમને પણ અંદર સવાલ થાય કે લોકો જે ફાફડા જલેબી અન્ય વસ્તુ આરોગી જાય, 14 દિવસે રિપોર્ટ આવે, નેગેટિવ આવે, તો સવાલ તો ઉપસ્થિત થાય છે. વહેલા પરિણામો આવવા જરૂરી છે. કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 સુધારાની જરૂર છે. સરકારે બનાવેલો છે કાયદો.